નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 12 ઓક્ટોબર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી કરંટ અફેર્સ. સાથે સાથે જીકે અને જીએસ પર જોવાના છે. તે પહેલા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેજો. આજે નવા વર્ષના બધીને રામ રામ. તમારું આ વર્ષ, આવનારું વર્ષ પરીક્ષા એટલે કે આ સ્પર્ધાત્મક પરીક્ષા સહિત જાય એવી આશા સાથે શરૂઆત કરીએ આપણો અભ્યાસ. તો વિશ્વ આંકડા દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? 20 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દિવસ છે કારણ કે દર 5 વર્ષે યોજાય છે. તો વિશ્વ આંકડા દિવસ દર 5 વર્ષે ઉજવવામાં આવે છે 20 ઓક્ટોબરના રોજ, અને આ વખતે 20 ઓક્ટોબરે ચોથી વખત આપણે ઉજવી રહ્યા છીએ. વિશ્વસનીય આંકડા પારદર્શકતા અને લોકશાહીની પ્રગતિનો પાયો ગણવામાં આવે છે. અને સમાજ અને અર્થતંત્ર અને પર્યાવરણ વિશે માહિતી પ્રદાન કરે છે. અને આંકડાનું જીવનમાં શું મહત્વ છે એ આપણને બધીને ખબર જ છે. આ વર્ષની થીમ ગુણવત્તાવાળા આંકડા અને દરેક માટે ડેટા છે. પહેલી વાર 2010માં યોજ્યો હતો, પછી 2015માં થાય, પછી 2020માં અને 2025માં આપણે ચોથી વખત ઉજવી રહ્યા છીએ. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ દિવસ યાદ રાખવો. આ સાથે ભારત એક રાષ્ટ્રીય આંકડા દિવસ ઉજવીએ ક્યારે તો કે પીસી મોહનબલ્સ નો જન્મદિવસ હોય ને ત્યારે, અને એ ક્યારે હોય તો 29 જૂને હોય છે. તો ખાસ આ બંને દિવસો આપણને યાદ રાખવા. ત્યારબાદ ઓક્ટોબરના દિવસો જોઈ લઈએ. 1 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વ્યક્તિનો દિવસ, 2 ઓક્ટોબર ગાંધીજીની જન્મ જયંતિ, શાસ્ત્રીજીની અને સ્વસ્થ ભારત દિવસ, 4 ઓક્ટોબર વિશ્વ પ્રાણી દિવસ, 5 ઓક્ટોબર રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ, 6 ઓક્ટોબર વિશ્વ આવાસી દિવસ, 7 ઓક્ટોબર વિશ્વ કપાસ દિવસ, 8 ઓક્ટોબર ભારતીય વાયુસેનાનો દિવસ, 11 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય કન્યા દિવસ અને વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ, 13 ઓક્ટોબર આપત્તિ જોખમ ઘટાડવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ, 14 ઓક્ટોબર વિશ્વ માનક દિવસ, 15 ઓક્ટોબર વિશ્વ વિદ્યાર્થી દિવસ, 16 ઓક્ટોબર વિશ્વ ખાદ્ય દિવસ અને વિશ્વ એનેસ્થેસિયા દિવસ, 17 ઓક્ટોબર ગર્ભવતી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ. તો અત્યાર સુધીના ઓક્ટોબરના દિવસો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવા આપણને. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે? તો ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જોઈ લઈએ. તો ગુજરાત સરકારે 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કર્યું છે. અને આ ઘોષણા 2005માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સુઆયોજિત શહેરી વિકાસ પ્રોજેક્ટના જે 20 વર્ષ પૂર્ણ થયા છે ને એના માનને યાદ કરવા માટે આ ઉજવણી કરી રહ્યા છે આપણે. અને ગુજરાતની વિકાસ ગાથા માર્ગ પહેલ સહિત જે વિકાસની 8,220 કરોડ મંજૂર કર્યા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. અને આ ઉજવણી દરમિયાન ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને સ્વસ્થ શહેરની નવાજવામાં આવી, એટલે કે આ પદવી પણ આપવામાં આવી છે. ગુજરાત સુરતને ઉત્કૃષ્ટ શહેર અને સ્વસ્થ અને વિકાસ સિદ્ધિઓ પણ આ નિર્ભર ગુજરાત એવોર્ડ મળ્યા છે. તો ખાસ આ બધીને યાદ કર્યા છે આપણે, ઇમ્પોર્ટન્ટ. અને હમણાં અમદાવાદને કયો એવોર્ડ મળ્યો હતો એ પણ તમારે કોમેન્ટ કરવાનું છે, સ્વચ્છતા માટે જ હતો. ત્યારબાદ ઈર્ષા મૃત્યુને કાયદેસર બનાવનાર પ્રથમ લેટિન અમેરિકન દેશ કયો બન્યો છે? તો ઉરુગ્વે બન્યો છે. ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કારણ કે આને કાયદેસર રીતે પગલા લીધા છે. તો ઉરુગ્વે કાયદા દ્વારા ઈર્ષા મૃત્યુને કાયદેસર બનાવનાર પ્રથમ લેટિન અમેરિકન દેશ બની ઇતિહાસ રચ્યો છે. આ કાયદો અસર પીડા પેદા કરનાર અજ્ઞાત બીમારી ધારણ. હવે ઈર્ષા મૃત્યુ શું છે તો તમને ખબર છે, જે વ્યક્તિ ન જીવી શકતો હોય ને ખાલી હોસ્પિટલનું બિલ વધારવા માટે જે શું કહેવાય એને રાખવામાં આવે ઓક્સિજન ઉપર ને વેન્ટિલેટર ઉપર ને જે તમે કહો એને વગેરે ને, પછી પરિવારજનો ડિસિઝન લે કે આ ખોટો પૈસા બગાડે એના કરતા આને ઈર્ષા મૃત્યુ આપી દે. એ ટાઈપનો કોઈ ટોપિક છે, બંધારણમાં સારી રીતના તમને સમજાવશે તમારા સાહેબો. તબીબી સહાય મૃત્યુ ગુનાકીય જાહેર છે. અને જેનાથી ઉરુગ્વે પ્રથમ બાયોએથેલિટિક માનવ અધિકાર સંસ્થાને મોખરે કર્યું છે. આપેલા કોલંબિયા અને ઇક્વાડોરે અગાઉ ન્યાયિક નિર્ણય દ્વારા ઈર્ષા મૃત્યુને મંજૂરી આપી દીધી, પણ અહીંયા તો કાયદેસર કર્યું છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને આ પ્રથમ બન્યો છે કાયદેસર કરનાર, તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે આપણા માટે. તો ઇમ્પોર્ટન્ટ યાદ રાખો ઉરુગ્વેને ખાસ કરીને. એની વાત કરી લઈએ. રાજધાની મોન્ટેવિડિયો છે. સ્થળ તો કે ઉરુગ્વેન પેસો છે. અને રાષ્ટ્રપતિ યામાંડુ ઓસાડી છે. તો ખાસ યાદ રાખવી આ બેઝિક માહિતી.
ત્યારબાદ તાજેતરમાં જ કોના દ્વારા વી રાઇટ પહેલ શરૂ કરવામાં આવી છે? તો નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધરાવે આપણા માટે નીતિ આયોગ, કારણ કે પરીક્ષામાં એક પ્રશ્ન તો હોય જ. તો ભારતમાં મહિલા ઉદ્યોગ સાહસિકને સશક્ત બનાવવા તરફ એક વ્યવહારાત્મક પગલાના સ્વરૂપમાં નીતિ આયોગે મહિલા ઉદ્યોગ સાહસિક પ્લેટફોર્મ અને ડીપી વર્લ્ડ સાથે ભાગીદારી કરી વી રાઇટ મહિલા ઉદ્યોગ સાહસિક રિમાઇન્સિંગ ઇન્સ્યુટિવ એન્ડ સસ્ટેનેબલ એન્ટરપ્રાઇઝ પહેલ શરૂ કરી છે. ટૂંકમાં ફૂલ ફોર્મ છે આખું. આ પહેલ જે હ્યુમન છે ને એને એવોર્ડ ટુ રિવોર્ડ મળવાનો એક ભાગ છે. અને આનો ઉદ્દેશ્ય નિકાસની તૈયારી અને વેપારનું એકીકરણ, જે વૈશ્વિક સ્તરે એસઓ ઉચ્ચ સંભવિત મહિલાના નેતૃત્વમાં એમએસએમઈને ટેકો આપવાનો છે. ટૂંકમાં ઉદ્યોગ સાહસિક કરવાનું છે. અને વિકસિત ભારત એધરત 2047 આ બધી દ્રષ્ટિકોણના ભાગરૂપ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે આપણા માટે 2047 વર્ષ સુધીમાં. ત્યારબાદ બુમરાહે એક રેકોર્ડ બનાવ્યો છે, જસપ્રીત બુમરાહ. જસપ્રીત બુમરાહ તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં 50 ટેસ્ટ મેચ રમનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર બન્યા છે. અને આ રેકોર્ડ પોતાને નોંધ્યો છે. 10 ઓક્ટોબરના રોજ નવી દિલ્હીમાં અરુણ જેટલી સ્ટેડિયમ છે ને ત્યાં વેસ્ટ ઇન્ડિઝ સામે આ બીજી ટેસ્ટ દરમિયાન આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તો ખાસ એક નામ યાદ રાખવું, કારણ કે પેપર સેટર જો ક્રિકેટનો લવર બેસી જાય તો પછી પૂરું કરી નાખીએ, તો આપણે બધી ધ્યાનમાં રાખવું પડે. સૌથી દક્ષિણ એશિયન એથ્લેટિક્સ સિનિયર ચેમ્પિયનશિપ 2025 નું આયોજન ભારતનું કયું રાજ્ય કરવાનું છે? તો ભારતનું ઝારખંડ કરવાનું છે. અને એનો માસ્કોટ જો કંઈક આ ટાઈપનો છે તો એના વિશે પણ ચર્ચા કરીશું. એનું નામ ખાસ યાદ રાખજો, દાલમાં એના માસ્કોટનું નામ છે. તો ઝારખંડ 24 થી 26 ઓક્ટોબર દરમિયાન રાંચીમાં જે બિરસા મુંડા એથ્લેટિક્સ સ્ટેડિયમ આવેલું છે ને ત્યાં સૌથી દક્ષિણ એશિયન એથ્લેટિક્સ સિનિયર ચેમ્પિયનશિપ 2025 નું આયોજન કરવા માટે તૈયાર છે. અને રાંચીના એક સમારોહમાં લોગો, માસ્કોટ અને સત્તાવાર ગીત ને વગેરે. આપણે માસ્કોટ ઇમ્પોર્ટન્ટ, દાલમાનિયાનો માસ્કોટ છે. અને આ ઝારખંડનું પ્રાણી હાથી દાલમાં જે ટેકરીઓથી પ્રેરિત છે. અને આ ગેમ પેલા 2008માં યોજાઈ હતી, ત્યારબાદ હવે યોજાઈ રહી છે. તો ઇમ્પોર્ટન્ટ ધરાવે. દક્ષિણ એશિયન એથ્લેટિક્સ ફેડરેશનની વાત કરીએ, જેના દ્વારા આયોજિત છે. 1993માં એની રચના થઈ હતી. પ્રમુખ લલિત દે હાનોડ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. આ સ્ટેટિક બોડી વિશે પણ યાદ રાખવું. ત્યારબાદ મંત્રાલયે રાજ્યમાં ખાણ તૈયારી સૂચનાક રેન્કિંગ બહાર પાડ્યો, જેમાં શ્રેણી એમાં ગુજરાતને કયો ક્રમ મળ્યો છે? તો ત્રીજો ક્રમ મળ્યો છે. પહેલા નંબર ઉપર મધ્યપ્રદેશ છે. જોઈ લઈએ આખો રિપોર્ટ જ. તો ખાણ મંત્રાલયે 2025માં સ્ટેટ માઇનિંગ રેડીનેસ ઇન્ડેક્સ જાહેર કર્યો છે. આ ઇન્ડેક્સ ભારતના રાજ્યોમાં ખાણકામ સુધારવા અને ટકાઉ પ્રથાને પ્રોત્સાહન આપવા માટે, ટૂંકમાં બધા રાજ્યો વિશે કોમ્પિટિશન ઉપાડવા માટે આ બહાર પાડવામાં આવે છે. રાજ્યોમાં જે ખનિજ સંપત્તિ આધારે 3 શ્રેણીમાં વર્ગીકૃત છે. શ્રેણી એ, શ્રેણી બી અને શ્રેણી સી. તો વગેરે વિશે આપણે માહિતી લઈ લઈએ. શ્રેણી એ, બી, સી વગેરે વિશે. શ્રેણી એમાં મધ્યપ્રદેશ પહેલા નંબર ઉપર છે, ત્યારબાદ રાજસ્થાન અને ત્યારબાદ ગુજરાત છે. અને આ ખનિજ સમૃદ્ધ રાજ્યનો સમાવેશ કરેલો છે શ્રેણી એમાં. જ્યારે શ્રેણી બી માં મધ્ય ખનિજ સંસાધન ધરાવતા રાજ્યનો સમાવેશ છે, જેમાં ગોવા પહેલા નંબર ઉપર છે. અને શ્રેણી સી માં મર્યાદિત ખનિજ સંસાધન ધરાવતા રાજ્યનો સામેલ કરેલા છે, જેમાં પંજાબ પહેલા નંબર ઉપર છે. બીજી બેના પહેલા અને ગુજરાત તો છે, એટલે આ પેલે શ્રેણી એમાં 3 આપણને યાદ રાખવા પડશે. ત્યારબાદ 11મો ભારતીય આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ 6 થી 9 ડિસેમ્બર દરમિયાન ક્યાં યોજાવાનો છે? તો ચંદીગઢ ખાતે યોજાવાનો છે આ મહોત્સવ. જોઈ લે સંપૂર્ણ માહિતી. તો ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલની 11મી આવૃત્તિ ડિસેમ્બર ચંદીગઢમાં યોજાવાની છે. ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ જે ભારતના મુખ્ય વિજ્ઞાન આઉટરીચની એક પહેલ છે, જે વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ, નવીનતા અને જનતાનો એક સાથ લાવવાનો છે. આ 11મી આવૃત્તિ 6 થી 9 ડિસેમ્બર 2025 દરમિયાન ચંદીગઢના વિજ્ઞાન સે સમૃદ્ધ આત્મનિર્ભર ભારતની થીમ સાથે ઉજવવામાં આવશે. આનો ઉદ્દેશ્ય શું છે? તો માત્ર દેશભરમાંથી વૈજ્ઞાનિકો સિદ્ધિઓ જે ઉપયોગ કરશે, પછી વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા આત્મનિર્ભરતા બનાવશું અને એના તરફ એક રેખાંકિત, ટૂંકમાં બધી ભેરા થાય એટલે કંઈક ને કંઈક નવું કરે. સા નાસ્તો કરીને જ ન હોયા જાય, તો એવી ટાઈપનું કંઈક છે, યાદ રાખવું. ત્યારબાદ ભારતીય કોસ્ટગાર્ડે કર્ણાટક યુનિટ દ્વારા તાજેતરમાં જ રિસેક્સ 2025 કવાયતનું આયોજન ક્યાં કર્યું છે? તો મેંગલોર ખાતે કર્યું છે, જે કર્ણાટકના દરિયા કિનારો છે. જોઈ લઈએ. તો ભારતીય કોસ્ટગાર્ડ કર્ણાટક યુનિટ 8 ઓક્ટોબર થી 9 ઓક્ટોબર દરમિયાન બેંગલુરુમાં પાનંબુ કિનારે અરબ સમુદ્રમાં પ્રાદેશિક શોધ અને બચાવ કવાયત, જેનું આ ટાઈપનું શોર્ટ ફોર્મ છે, રિરેક્સ 2025 નું આયોજન કર્યું છે. આનો ઉદ્દેશ્ય શું છે? તો રેસ્ક્યુ ઓપરેશન માટે
દરિયાની શોધ અને બસાવ વિસ્તેદારો માટે જે તૈયાર અને સંક્રમણ કરવું એ આનો ઉદ્દેશ્ય છે. મેરીટાઈમ એજ્યુકેશન કોર્પોરેશન અને મુંબઈ સર્ચ એન્ડ સિક્યુરિટી વગેરે આમાં ભાગ લીધો હતો અને કામ કર્યું હતું. જે ક્યારેય નથી યાદ રાખવાનું ક્યાં યોજાયું, કઈ કવાયત છે, કોન્યા દ્વારા આયોજિત થયું, બસ એટલું જ ખાલી ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. ત્યારબાદ કટી બિહુ. આપણે ખબર જ છે બિહુ આવે એટલે આસામ કરીને આવતું જ રહેવાનું. તો કટી બિહુ ઉજવવાતો એટલે આસામનો એક તહેવાર છે. ચોખાના રોપાના સ્થળાંતર ચિહ્નિત કરે છે આ કટી બિહુ. કોંગાલુ બિહુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આસામના બીજા બે બિહુની વાત કરીએ, ભોગાલી બિહુ અને માઘી બિહુ, જે જાન્યુઆરી અને રોગમાં અથવા તો બોહારી બિહુ એપ્રિલ મહિનામાં ઉજવવામાં આવે છે. તો ખાસ આ બધી બિહુ આસામ કરીને જ આવવાનું અને આપણને ખબર જ છે. હવે આ જો આ ટાઈપનો દીવો તુલસીના ક્યારામાં કરવામાં આવે છે, પછી ચોખાનો પાક લેવામાં આવે છે, એ ટાઈપનું લણણીનો એક ઉત્સવ છે. તો એ પણ યાદ રાખવું, કારણ કે રેવન્યુ તલાટીમાં પ્રશ્ન હતો કયો પાક છે, તો એ પણ યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, તમારું આ નવું વર્ષ શુભ જાય એવો એક સંકલ્પ સાથે કે આ વર્ષે પાક્કામ પાકી સરકારી નોકરીએ માતા પિતાનું નામ રોશન કરશું, એવી રીતના એક સંકલ્પ કરી અને નવા વર્ષમાં પ્રવેશ કરી લો. તો બસ આજના માટે એટલું જ હતું. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ તમને જે યોગ્ય લાગે તે કરી દેજો. પીડીએફ માટે ટેલિગ્રામમાં સમયમાં જોઈન થઈ જાઉં. પીડીએફ, ડેઇલી સ્ટડી મટીરિયલ વગેરે મૂકતો રમશું. જે ટાઈમ મળે તો આપણી ટેલિગ્રામ ચેનલનું નામ છે અને ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.